ગૂગલ માય બિઝનેસ શા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એનો આપણે સેશન પહેલા શું કામ રાખ્યો છે, અથવા તો તમને ખબર હોય તો ગૂગલ માય બિઝનેસ જેટલું ઇમ્પોર્ટન્ટ છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન્સ, રાઈટ, ટ્રસ્ટ વધારવા માટે ઘણા બધા પોઈન્ટ્સ છે. તમારા તરફથી બીજા કોઈ પોઈન્ટ્સ કહી શકશો મને? જો હું તમને અમુક પોઈન્ટ સમજાવું. તો ગૂગલ માય બિઝનેસ શા માટે ઇમ્પોર્ટન્ટ છે, હવેનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. હું મારા ફાધર સાથે બાઇકમાં જઈ રહ્યો છું, રાઈટ, અને મેં ક્યાંય એડ જોઈ, રિક્ષા બેનરમાં જોઈ, કે પછી ક્યાંય બી સોશિયલ મીડિયામાં જોઈ. હવે કોઈ એક કંપની છે કે જે લાખો રૂપિયા બગાડે છે માર્કેટિંગ માટે. સાંભળજો શાંતિથી, લાખો રૂપિયા બગાડે છે માર્કેટિંગની પાછળ, રિક્ષા બેનરની અંદર, સોશિયલ મીડિયાની અંદર, કોઈ પર્ટિક્યુલર પ્લેટફોર્મની અંદર લાખો રૂપિયા બગાડે છે. પણ કસ્ટમર, એટલે કે એક્ઝામ્પલ એક ઇન્સિડન્સ કહું કે રિક્ષા બેનરમાં જોયું કે ફર્નિચર 72,000 રૂપિયામાં આખું કરી આવે, રાઈટ, સિસ્ટરના મેરેજ આવવાના છે મારા નિયર, જસ્ટ ફોર એક્ઝામ્પલ કહું છું. તો લખેલું હતું કે 72,000 રૂપિયાની અંદર આટલી વસ્તુનો સેટ મળશે. એટલે મેં યાદ રાખ્યું કે સરસ, ચલો આપણે ઘરે જઈને આપણે એનાલિસ કરશું કે ભાઈ આ સદગુરુ ફર્નિચર છે, તો એની આપણે એડ વગેરે, તો એનું ઘરે જઈ અને પછી મેં નાખ્યું ગૂગલમાં કે સદગુરુ ફર્નિચર, યા મને નામ યાદ નતું, એટલે મેં ફર્નિચર કે 72,000 રૂપિયાની અંદર આવી રીતના નાખ્યું કે ફર્નિચરની અંદર આખો સેટ ક્યાં મળે. એટલે ત્યાં મને આવ્યા બીજા પ્રોફાઇલ. સાંભળો, 1.5 લાખ રૂપિયાની એડવર્ટાઇઝ કરી હતી પેલા બિઝનેસમેન. સેમ એવી જ રીતના લોકો છે ને સોશિયલ મીડિયાની અંદર લાખો કરોડો રૂપિયા વાપરે, પણ ગૂગલ ઉપર પ્રેઝન્સ સ્ટ્રોંગ ના હોય ને તો તમારા માટે સાવ નકામું છે. ફર્સ્ટલી સૌથી પેલા લોકો છે ને ગૂગલમાં સર્ચ કરવા જાય છે, ઇવન તમે પોતે, રાઈટ. જે બી વસ્તુ છે ને હંમેશા આપણે પેલા આપણા ઉપર લેવી, એટલે તમને ખબર પડી જશે કે સાહેબ સાચું બોલે કે ખોટું, રાઈટ. તો આપણે કાંઈ પણ વસ્તુ જોઈએ છે, કોઈ પણ વસ્તુ જોઈએ છે, પેલા આપણે ગૂગલમાં સર્ચ કરવા. મિસ્ટર મેનેજર શું છે, ચલો આપણે ગૂગલમાં સર્ચ કરીએ. સેમ એવી જ રીતના કોઈ બીજી કે કોઈ ત્રીજી કંપનીની પ્રોડક્ટ કે સર્વિસ આપણે પરચેસ કરી, કોઈ આપણો ફ્રેન્ડ એ પણ કે મેં આ જગ્યાએથી મારું છોકરાનું એડમિશન કર્યું છે, એટલે આપણે તરત ગૂગલમાં જવું, અહીંયા જમવા જવું છે તો ગૂગલ કરશું, રાઈટ. તો ગૂગલમાં લોકો ઘણા પર્પઝથી આવે છે. એડ્રેસ જોવા આવે છે, કોન્ટેક્ટ ડિટેલ્સ જોવા આવે છે, વેબસાઇટ વિઝિટ કરવા આવે છે, પ્રોડક્ટ અને સર્વિસની ડિટેલ્સ જોવા આવે છે, અને સાથે સાથે એને ખબર જ નથી કે આજુબાજુમાં શું છે, તેના માટે આવે. એટલે આ બહુ મોટો પોઈન્ટ છે, રાઈટ, કે મારી આજુબાજુમાં બેસ્ટ રેસ્ટોરન્ટ કયા છે. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન બી કહી શકો, ક્રેડિબિલિટી બી તમારી વધારે છે, તમારો કસ્ટમર્સ પાસેનો ટ્રસ્ટ બી વધારે છે. તમે બારે ગમે એટલું માર્કેટિંગ કરશો, લોકો અહીંયા સર્ચ કરશે, ત્યાં તમારા કરેલા માર્કેટિંગની જે ફળ કહીએ ને, આંબા તમે વાવશો ને જે ફળ આવશે ને એ બીજા લઈ જશે. કેમ કે હું ફર્નિચર મારે જોઈએ છે, તો હું સર્ચ કરીશ તો મને કોઈ બીજાનું આવ્યું કે 50% ઓફર ચાલે છે, તો હું એને ફોન કરી દઈશ. ઓબ્વિયસલી કસ્ટમર નો માઇન્ડસેટ તો આવો જોઈએ ને, ક્યાંક સર્ચ કરવા ગયો તો એને બાંધી તો નથી લીધું ને કે હું અહીંયાથી જ લઈશ. એટલા માટે ગૂગલ માય બિઝનેસ નું જે પ્રોફાઇલ છે, એ લિસ્ટિંગ છે, એ એકદમ સ્ટ્રોંગલી પ્રેઝન્સ હોવું ખૂબ જ જરૂરી છે. સમજાઈ ગયું બધાને? કે તમે ક્યાંય પણ એડવર્ટાઇઝ કરશો ને, પેલા તમે અહીંયા ઠીક કરો, રાઈટ, ફાઇન.